પ્લીઝ અમારી જોડે આવો, પ્લીઝ તમે અમારી જોડે આવો. એ લોકો હજી બી અંદર બેઠા છે, નહીંતર અમને મારી નાખશે આજે અહીંયા. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલ ઓરિએન્ટ ક્લબમાં ભયજનક માહોલ સર્જાયો હતો, જ્યાં બે જૂથો વચ્ચે તોફાની મારામારીનો બનાવ સામે આવ્યો છે. ક્લબના પ્રમુખના અમિતભાઈ પટેલના જણાવ્યા મુજબ લગભગ 100 જેટલા લોકો તલવાર જેવા હથિયારો સાથે ક્લબમાં ઘૂસી આવ્યા અને હિંસક હુમલો કર્યો. આ બનાવ પાછળનું કારણ કહેવામાં આવી રહ્યું છે કે ભદ્રેશ શાહ અને તેના પરિવારની ક્લબ મેમ્બરશિપ રદ કરાયાની બાબતે વિવાદ થયો હતો, જેના પગલે આ તોફાન મચ્યું. કેટલાકના આક્ષેપ છે કે આ હુમલો ઇરાદાપૂર્વક ઓરિએન્ટ ક્લબને બદનામ કરવા માટે રચાયો હતો. મારામારી દરમિયાન ક્લબના 2 મેમ્બરો સહિત પિતા અને પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની ગંભીરતાને લઈને ક્લબમાં રહેલા લોકોએ તાત્કાલિક પોલીસ સ્ટેશન કૂચ કરી હતી. હવે એલિસ બ્રિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ક્લબના સીસીટીવી ફૂટેજના આધારે તમામ શંકાસ્પદોની ઓળખ કરી. અમે લોકો લઈને આયા, અમને આ ગભરાવતા હતા કે પોલીસ મળેલી છે, પોલીસ કઈ નહીં કરે. અમે લોકો અને અમે આયા ને તો આ બધા ભગાડે છે, અમને બધાને ભગાડ્યું છે. પાછળ ગાડી આવી છે અમારી. પોલીસ મિલેલી છે. આ ભાજપના રાજમાં પોલીસ આવું કરી રહી છે. એ લોકો ગુંડાઓ છે અને કે ભૂપેન્દ્ર પટેલ મારો નોકર છે. એલિસ બ્રિજ પોલીસ મારી ફરિયાદ નથી લેતી. રાજુ નારંગ, એનું નામ રાજુ નારંગ છે અને બીજું નામ છે રાજેન્દ્ર ત્રિવેદી. અને એ લોકો અત્યારે અંદર એસીમાં બેસાડીને કોલ્ડ ડ્રિંક આપ્યું. તમે જુઓ અંદર જ બેઠા છે લોકો. પોલીસની મિલીભગત છે. આટલું પોલીસના નોર્મલ પબ્લિકને માર્યા. આ લોકો 100 માણસ બિચારા છોકરાઓ અમદાવાદના સારા છે, મદદ કરવા આયા તો એમને મારી. બેન બીએલા હતા, નતા આવતા કે પોલીસ મળેલી છે, મને મારશે. અમે કીધું કે ચલો અમે છીએ નહીં કરે, તો અમે લઈને આયા. તો અમને લોકોને ભગાડે છે કે ના ભાગો, અહીંયાથી ગાડી આવી અમારી પાછળ. પોલીસ મિલેલી છે, પોલીસ કઈ નથી કરતી. પોલીસને માર્યું અને આજે અમારા કાચીની હાલત, મારા પપ્પાને લોહી, હજી બી પોલીસ કઈ નથી કરી રહી. અમે 2 કલાક બેઠા છે અને અમને ધમકી આપે છે કે જતારો નહીં તમને જાનથી મારી નાખીશું. રાજુ નારંગ અને મારો હાથ પકડીને મારો મોબાઈલ આવવાનું કે 1 મિનિટ મગજમારી. એ લોકો દારૂ પીધેલા હતા. મારી શાહ નામનો એક માણસ ગળામાં ચેન પહેરી હતી, એને આવડો મોટો પેવર ઉપાડ્યો અને મારવા ગયો મારા હસબન્ડને, અને એને ત્યાં માર્યું. સીસીટીવીમાં છે રેકોર્ડિંગ. અને હું કાચ ખોલ્યું તો કે તને મારી નાખીશ એમ કહીને બધા પીધેલા છે. બચની ગંદી ગાળો બોલે છે પોલીસની ગાડીમાં. તમે પોલીસને પૂછો. પોલીસને બી માર્યા એ લોકોએ. પોલીસ બી મિલેલી છે. પોલીસના દેખતા બધાને માર્યા, નોર્મલ પબ્લિકોને માર્યા. અમે લોકો રેલવે સ્ટેશનની પાછળ છુપાઈ ગયા. રિપોર્ટર શરીફ ઘાજી.